જેટલા કલાકારો છે ને, જેટલાના નામો ઓળખતા છે ને, બધાય કલાકારો અહીંયા આવવાના છે. તો તમારી નજર જ્યાં સુધી જાય ને ત્યાં લગી પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે. કેટલું સરસ શણગારેલું છે. ખીજ જેની ખટકે નહીં, જેની રુદીએ મીઠી રીચ, એવી મઢડાવાળી માતની આવી સોનલ બીજ. તો જય હિન્દ, જય શ્રી રામ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો સોનલમાંની 100મો શતાબ્દી મહોત્સવ શરૂ થઈ ચૂક્યો છે. 11, 12 ને 13 3 દિવસ ચાલવાનો છે મહોત્સવ. તો આજે છે પહેલો દિવસ, 11 તારીખ છે, અને આપણે આજે માતાજીનો શું કહેવાય કે આમ બોલાવો આવ્યો છે. તો આજે આપણે જવાનો વારો આવ્યો છે પહેલા દિવસે. તો આપણે જઈએ છીએ મઢડા. અત્યારે અમે રસ્તામાં જ ઊભા છીએ. રસ્તામાં અમે બધી જગ્યાએ જોયું કે જો તમને બતાડું કે જેટલા થાંભલા છે જુનાગઢ હાઈવેથી શરૂ કરીને મઢડા સુધી, તો ત્યાં એકો એવો થાંભલો નથી ખાલી કે જ્યાં માતાજીનું બોર્ડ ના લાગેલું. હું તમને બતાડું હમણાં બાજુમાં જઈને. ચાલો બાકી આપણે ત્યાં જઈ મંદિરે, તમને દર્શન કરાવી, અમે દર્શન કરી અને તમને બધા કાર્યક્રમો બતાડીએ. ચાલો. જો છે ને આવા બધાય થાંભલે બોર્ડ મારેલા છે માતાજીના. આ આપણને બહુ ગમ્યું અને ખરેખર હમણાં ત્યાં જઈને એવી મજા આવવાની છે ને, અને તમને એ બધી વસ્તુ બતાડવાની છે. તો વિડીયોમાં બના રહેજો. ચાલો. તો આપણે પહોંચી ગયા મઢડા, અને છે ને થોડુંક હાલીને જવું પડશે 1 કિલોમીટર, કારણ કે ટ્રાફિક જ એવું છે એટલે હાલીને બધાને જવું જ પડશે. એમાં તો કોઈને છુટકારો નથી. અત્યારે આપણે છીએ પાર્કિંગ પાસે. અહીંયા પાર્કિંગની જો વ્યવસ્થા કરેલી છે બધી આખા ગ્રાઉન્ડમાં. આ ગ્રાઉન્ડમાં બધી પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે, અને અહીંથી ચાલીને જવું જોશે 1 કિલોમીટર જેટલું. અહીંયા પાર્કિંગેથી ચાલીને આવો ને એટલે અહીંથી 2 રસ્તા કાઢેલા છે. ઓલો મેઇન રોડ છે અમે એ બ્લોક કરી દીધો છે. તમારે સાઈડના રસ્તેથી ચાલીને જવાનું રહેશે એટલે સીધા મંદિરે પહોંચી જશો. અંદર પહોંચી ગયા આપણે. મંદિરે દર્શન કરી આવી પહેલાં, પછી બધા પ્રોગ્રામ તો આ સાઈડ લાગે છે, પણ પહેલાં આપણે માતાજીના દર્શન કરી અને તમને કરાવી. ચાલો. હજુ આજે પહેલો જ દિવસ છે, અને જો પબ્લિક ઘણું ટ્રાફિક થઈ ગયું છે આજ પહેલા જ દિવસે. અને અહીંયાથી ગેટ બંધ છે, પાછળની સાઈડથી આવવાનું રહેશે. તો મારે અહીંથી બંધ કરી દીધું છે. મંદિરને જો કેટલું સરસ શણગારેલું છે. કેટલા બધા ફૂલ મંડપ નાખ્યો છે અહીંયા. તમને દર્શન કરાવું હમણાં. પહેલાં મેં કીધું તમને આ બધું બતાડી દઉં. તો કરી લો બધાય સોનલમાના દર્શન. જય સોનલમાં. અને સાથે સાથે તેમના બેન બનુમાં. જય બનુમાં. અહીંયા માતાજીની બેઠક હતી. તો બધાએ કરી લીધા છે દર્શન, અને આપણે આવી ગયા છીએ બહાર, અને હવે જવાનું છે ઓલા પણ આગળ જ્યાં પ્રોગ્રામ ચાલે છે ત્યાં. અને અહીંયા મળે છે પ્રસાદી, એટલે પ્રસાદી લઈને પછી આપણે જઈએ આગળ. પ્રસાદી છે ને 24 કલાક શરૂ છે અહીંયા. અત્યારે અમે 4:30, 5 છે અત્યારે પ્રસાદી શરૂ છે. અહીંયા ચા પાણી શરૂ છે, અને અહીંયા જો આ બધું પ્રોગ્રામ શરૂ છે અત્યારે. સ્ટેજ કેવડું મોટું સ્ટેજ છે. અંદર તો ક્યાં 1.5 કિલોમીટરનું સ્ટેજ હશે. આ એવડું મોટું સ્ટેજ છે. અંદર બતાડું તમને હું. કેટલી સ્ક્રીનો મારેલી છે. 15 તો સ્ક્રીનો મારેલી છે. આ ગેટ છે અહીંથી અંદર જવાનું. અત્યારે જો આ સ્ટેજ પ્રોગ્રામ શરૂ જ છે. અત્યારે તમે આ વિડીયોમાં સ્ટેજ જોઈ લ્યો, અને પછી આપણે કાલ આવશું. કાલના વિડીયોમાં હું તમને સ્ટેજ બતાડીશ. અહીંયા જોજો લાખો માણસો બેઠા હશે કાલે. અત્યારે ખાલી છે, પણ તમે કાલે જોજો ખાલી. 3 દિવસ છે ને ભવ્યથી ભવ્ય લોક ડાયરો ચાલવાનો છે. તમને ગુજરાતના જેટલા કલાકારો છે ને, જેટલાના નામો ઓળખતા છે ને, બધાય કલાકારો અહીંયા આવવાના છે 3 દિવસ. કીર્તિદાન ગઢવી છે, રાજભા ગઢવી છે, પછી દેવાયત ખવડ છે, બધાય ટોટલી બધા અહીંયા આવવાના છે. અને ખૂબ મોટો કાર્યક્રમ છે. અત્યારે આપણે રસોડા વિભાગમાં જઈ. તમે જુઓ, તમારી નજર જ્યાં સુધી જાય ને ત્યાં લગી પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે. ક્યાં છેક સુધી છે. કેટલા લાખો લોકો, લગભગ 8 લાખ લોકો છે ને જમવાના છે. એવડું રસોડું થવાનું છે. જુઓ તમે. અત્યારે જમે જ છે. જો મેં કીધું હતું ને અત્યારે 5 વાગ્યા. અત્યારે 5 વાગ્યે પ્રસાદી શરૂ છે. બે તો મેળાનું આયોજન કરેલ છે. બોલો, એક અહીંયા છે અને એક ઓલું આપણે સ્ટેજ હતું ને, સ્ટેજની પાછળ 2 મેળા છે. ત્યાં આપણે નથી ગયા. આપણે આ પહેલા મેળામાં આવતા રહ્યા. અત્યારે અહીંયા મેળામાં એવડું ટ્રાફિક છે. બધી વસ્તુ મળે છે અહીંયા.
આપણે આમ જુનાગઢ પરિક્રમામાં કેમ મેળો ભરે એવી રીતના જ એવડો જ મેળો, એમ બહુ મોટો મેળો છે. સામે રહ્યા માતાજી, કરી લ્યો હજી દર્શન ધજાના માતાજીના. આજે એટલે કે 11 તારીખ છે આજે, અને આજે અહીંયા દીવડા પ્રાગટ્યનો પ્રોગ્રામ છે. પછી સાંજે 7 વાગે રાસ ગરબાનો પ્રોગ્રામ છે એ છે, અને એક બલિદાન નાટક છે, બલિદાન નાટક પણ છે 7:30 પછી, અને લાસ્ટમાં છે ને લોક ડાયરો છે. અત્યારે આજના દિવસે આટલી વસ્તુ છે. હું એ બધું તમને પાછો કાલે બતાડીશ. કાલે જે લોક ડાયરામાં જે બધા કલાકારો આવવાના છે ને એની તમને મોજ કરાવવાની છે. એટલે એ બધું કાલના વિડીયોમાં આવશે. આજના વિડીયોમાં આટલું જ હતું. હજી તો આજે શું પહેલો દિવસ છે એટલે એટલું ટ્રાફિક એ નહોતું, અને થોડુંક એવું છે કે વિડીયોની થોડીક મનાઈ છે એટલે એનું ધ્યાન રાખવું પડે. આવી બધી વસ્તુઓ છે, પણ કાલના વિડીયોમાં તમને મોજ કરાવવાની છે. આજ તો મેં તમને થોડી ખાલી ઇન્ફોર્મેશન દીધી. તમને સારી લાગી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો બધાને. જય સોનલમાં. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી રામ.